જય શ્રી કૃષ્ણ મિત્રો આપણા દરેક ધાર્મિક શાસ્ત્રોમાં એકાદશી તિથિને અપાર મહિમાવાળી અને આશીર્વાદ પ્રદાતા માનવામાં આવી છે. આ તિથિ ભગવાન વિષ્ણુની સેવા અર્પણ કરવા માટે સર્વોત્તમ દિવસ ગણાય છે. હવે સામાન્ય વર્ષે આપણને 24 એકાદશીઓ મળે ત્યારે તેની સંખ્યા 26 થઈ જાય છે અને આ પાવન અધિક માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને પરમા એકાદશી કહેવાય છે. ને કેમ કે આ એકાદશી લગભગ 3 વર્ષે એકવાર આવતી હોવાથી આ તિથિ સર્વાધિક પવિત્ર અને ફળદાયી ગણાય છે. ને આજના વિડીયોમાં આપણે આ અત્યંત દુર્લભ અને ફળદાયી એકાદશી ક્યારે આવી રહી છે, તેમજ આના પારણા ક્યારે કરવા, વ્રત યોગ્ય પાલન કેવી રીતે કરવું, ને આ પવિત્ર દિવસે શું નિષેધ ગણાય છે, આ બધું જ જાણીશું. તો અંત સુધી અમારા સાથે જોડાયેલા રહેજો. ને માહિતી સારી લાગે તો લાઈક કરજો, ને તમારા મિત્ર અને પરિવારમાં પણ આ માહિતી શેર કરજો. ને આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો કૃપા કરી અત્યારે જ તેને સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી કરી અમારા દ્વારા આવનારી બધી જ નવી માહિતીઓ તમારા સુધી સરળતાથી પહોંચી શકે. તો મિત્રો, આ દુર્લભ પરમા એકાદશી આવી રહી છે 11 જૂન 2026 ગુરુવારના દિવસે. એકાદશી તિથિ શરૂ થશે 10 જૂન 2026 બુધવારે રાત્રે 12:57 ને તિથિ સમાપ્ત થશે 11 જૂન 2026 ગુરુવારે રાત્રે 10:36. આથી ઉદયા તિથિ અનુસાર આ વખતે એકાદશીનું વ્રત 11 જૂન ગુરુવારે કરવાનું રહેશે. ત્યાર પછી બારસની તિથિ શરૂ થઈ જશે, જે સમાપ્ત થશે 12 જૂન શુક્રવારે સાંજે 7:36. ને આ 11રસના પારણા કરાશે 12 જૂન 2026 શુક્રવારના દિવસે સવારે 5:54 થી 8:36 સમયગાળા વચ્ચે. હવે આ દિવસના મુહૂર્તો જોઈએ તો સવારે બ્રહ્મ મુહૂર્તનો સમય 4:30 થી 5:12 સુધીનો રહેશે. આ સમય દરમિયાન ભગવાનના સ્મરણ સાથે ઉઠવું જોઈએ અને પોતાના નિત્ય કર્મો પૂર્ણ કરી લેવા. ત્યારબાદ પ્રાતઃ સંધ્યાનો સમય સવારે 4:51 થી 5:54 સુધીનો રહેશે. આ સમયે ભગવાનની મંગળા આરતી કરવી, શિવ આરાધના કરી વ્રતનો નિશ્ચય અને સંકલ્પ કરવો. ત્યાર પછી મંત્ર જાપ કરી માળા કરવી જોઈએ. તુલસી દેવી સમક્ષ પણ દીવો પ્રગટાવી તેમની સેવા કરવી, જરૂરિયાત પ્રમાણે જળ અર્પણ કરવું. ત્યારબાદ આ દિવસે સૂર્યોદય થશે 5:54 ને સૂર્યાસ્તનો સમય રહેશે 7:25. ત્યારબાદ આ દિવસે અભિજીત મુહૂર્તનો સમય 12:12 થી 1:06 સુધીનો રહેશે. આ મુહૂર્ત દિવસનું શ્રેષ્ઠ મુહૂર્ત ગણાય છે. આથી આ સમય દરમિયાન તમે કોઈ પણ ધાર્મિક અનુષ્ઠાન, પૂજા, હોમ હવન કરાવી શકો છો. અને આ દિવસે વિજય મુહૂર્તનો સમય બપોરે 2:55 થી 3:49 રહેશે. અને સાંજે ગૌધલી મુહૂર્તનો સમય 7:24 થી 7:45 સુધીનો રહેશે. આ સમય દીપદાન માટે ખૂબ જ ઉત્તમ ગણાય છે. આ દિવસે અધિક માસની પાવન એકાદશી છે. આથી આજના દિવસે શ્રી હરિને માતા લક્ષ્મીની સમક્ષ દીપદાન કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવ્યું છે. ત્યાર પછી સાયન સંધ્યા એટલે કે સાંજની પૂજા આરતી માટે 7:25 થી 8:28 સમય શુભ રહેશે. અને આ દિવસે સર્વાર્થ સિદ્ધિયોગ આખા દિવસ રહેવાનો છે. અને રાહુકાળનો સમય આ દિવસે બપોરે 2:21 થી 4:02 સુધી રહેશે. આ દિવસે સંપૂર્ણ ઉપવાસ કરવો જોઈએ, પણ બધા માટે આ શક્ય ન થઈ શકે. આથી ફળ, દૂધ કે એકાદશી પ્રસાદ એટલે કે રાજગરા, સાબુદાણા, દૂધથી બનેલો હળવો ખોરાક ભોજનમાં લઈ શકાય છે. આ પ્રકારે આ દિવસ વ્રત ઉપવાસ કરી સંપૂર્ણ દિવસ દરમિયાન હરિનામ સંકીર્તનમાં રત રહેવું જોઈએ. ધર્મશાસ્ત્રોનું સ્વાધ્યાય કરવું, વિષ્ણુ સહસ્ત્ર નામ અથવા ભગવદ્ ગીતાનું પઠન કે શ્રવણ કરવું જોઈએ. મિથ્યા વાદ વિવાદમાં ન પડવું, ને કોઈ પણ જીવને કષ્ટ પહોંચે છે એવું વર્તન ન કરવું જોઈએ. ને વળી મનમાં ક્રોધ, દ્વેષ અથવા અહંકાર ન લાવવા. આમ શુદ્ધ ચિત્તે આખો દિવસ વિતાવી રાત્રે જાગરણ કરી, સત્સંગ કીર્તન કરી રાત્રિ વ્યતીત કરીને બીજા દિવસે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી ભગવાનની સેવા કરવી, ને પોતાની ક્ષમતા અનુસાર સાત્વિક ભોજન બનાવવું. ત્યારબાદ તુલસીપત્ર મૂકી ભગવાનને ભોગ અર્પણ કરવો અને આ ભોગ પ્રસાદ કોઈ સુયોગ્ય વ્યક્તિ કે બ્રાહ્મણને જમાડવું જોઈએ. ને તેમને દક્ષિણા આપી તેમને વિદા કરી પછી પારણાના નિર્ધારિત સમયે ભગવાનનો પ્રસાદ લઈ પોતાનું વ્રત પૂર્ણ કરવું જોઈએ. હવે જો કોઈ પણ બ્રાહ્મણ કે સુયોગ્ય વ્યક્તિને પોતાના ઘરે જમાડવું શક્ય ન હોય તો તેના નિમિત્તે દાનની લક્ષ્મી બાજુ પર રાખી દેવી જોઈએ. અને જ્યારે પણ મંદિરે કે યાત્રાએ જઈએ ત્યારે આ લક્ષ્મીનું દાન આપી દેવું જોઈએ. કેમ કે આ કળિયુગમાં દાન કરનાર વ્યક્તિ પાપોમાંથી મુક્તિ મેળવી શુદ્ધ ચિત્ત થઈ ભગવાનની અનન્ય ભક્તિ મેળવી શકે છે. સ્કંદ પુરાણમાં ભગવાન કહે છે કે બુદ્ધિમાન માણસે પોતાના મહેનત અને પ્રામાણિકતાથી કમાયેલા ધનનો યોગ્ય ભાગ જગતના કલ્યાણ અને પરમેશ્વરની તૃષ્ટિ માટે અર્પણ કરવું જોઈએ.
આ દિવસે કોઈપણ સ્વરૂપે દાન કરી શકાય છે, જેમ કે અન્નદાન, જળ સેવા, ગૌદાન, ગાયોને ચારો અથવા રોટલી ખવડાવવી, પક્ષીઓ માટે દાણા પાણીની વ્યવસ્થા કરવી. આ ઉપરાંત ધર્મશાસ્ત્રો અને સધર્મ પુસ્તકો પણ દાનમાં આપી શકાય છે. તો આ પ્રકારે કોઈપણ રીતે પોતાની ક્ષમતા અનુસાર ને આ સિદ્ધાંત સહિત કરવામાં આવેલા દાન જીવનમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિના દ્વાર ખોલે છે. આથી પોતાની ક્ષમતા અનુસાર આ દિવસે દાન અવશ્ય કરવું જોઈએ. પરમા એકાદશી એ ભગવાન શ્રીહરિની દુર્લભ કૃપા અને આશીર્વાદ મેળવવાનો અમૂલ્ય તથા દૈવીય અવસર છે. આથી આ પવિત્ર તિથિએ ભગવાનનું સ્મરણ કરીને વ્રત અને તપસ્યા દ્વારા આપણે આપણા આધ્યાત્મિક ઊંચાઈ પર પહોંચી શકીએ છીએ ને અંતે મોક્ષ મેળવી પરમધામની પ્રાપ્તિ કરી શકીએ છીએ. તો મિત્રો, આ હતી આવનારી અધિક માસની પરમા એકાદશી વિશેની સંપૂર્ણ માહિતી. ને જો તમને આ માહિતી થોડી પણ ઉપયોગી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. ને ચાલો ફરી મળીએ આવી શાસ્ત્રોક્ત ને પ્રમાણભૂત માહિતીઓ સાથે. જય શ્રી કૃષ્ણ.